પાઠ 5 ટોપીવાળો ફેરિયો. બાળદોસ્તો, ચાલો એક સરસ વાર્તા જોઈએ. વાર્તામાં છે તોફાની વાંદરાઓ અને હોશિયાર ટોપીવાળો ફેરિયો. વાર્તા. એક ટોપીવાળો હતો. ગામ પર ગામ તે ટોપી વેચી ગુજરાન ચલાવતો. ટોપીની ફેરી કરતો. તે એક બપોરે જંગલમાંથી નીકળ્યો. થોડો આરામ કરવા તે પોટલું બાજુએ મૂકી એક ઝાડ નીચે આડો પડ્યો. ઝાડ ઉપર વાંદરા આવ્યા. તેમણે ટોપીવાળાને જોયો. તેના માથે ટોપી જોઈ. એની પાસે પડેલું પોટલું પણ જોયું. વાંદરાઓ નીચે આવ્યા. તેમણે પોટલું છોડી ટોપીઓ માથે પહેરવા માંડી. થોડી વારે ટોપીવાળો જાગ્યો. પોટલું લેવા હાથ લંબાવ્યો તો પોટલું ખાલી ખમ હતું. ફેરિયાએ ઊંચે જોયું. વાંદરા પોટલામાંની ટોપીઓ માથે પહેરી ઝાડ ઉપર કૂદાકૂદ કરતા હતા. ટોપીઓ પાછી લેવા ફેરિયાએ યુક્તિ કરી. વાંદરાના નકલખોરીના સ્વભાવને તે જાણતો હતો. તેણે પોતાના માથેથી ટોપી હાથમાં લઈ નીચે ફેંકી. નકલખોરોએ આ જોયું ને તેમણે પણ ટોપીઓ માથેથી ઉતારી નીચે ફેંકી. વાંદરા પાસેથી નીચે આવેલી ટોપીઓ ફેરિયાએ ભેગી કરી લીધી. પછી પોટલામાં મૂકી એ બીજે ગામ જવા ચાલવા માંડ્યો. વિચારો અને કહો, આ વાર્તામાં આવતો ફેરિયો શું વેચતો હતો? આપણા ગામમાં કયા કયા ફેરિયાઓ આવે છે? ફેરિયાઓ કઈ કઈ ચીજ વસ્તુઓ વેચતા હોય છે? બાળમિત્રો, તમે વાર્તા સાંભળી એ હવે તમે મને કહી શકશો? શાબાશ. ચાલો, ટોપીવાળો ફેરિયાની વાર્તા કહેવા કોણ આવશે? દોસ્તો, આ વાર્તાનું નાટક ભજવવાનું હોય તો કોણ ફેરિયો બનશે અને કોણ કોણ નકલખોર બનશે? ચાલો નાટક ભજવીએ. ગીત મજાનું. આવી રે ભાઈ, આવી શાકવાળી આવી, પાલક લાવી, મેથી લાવી, તાજી તાજી ભાજી લાવી, મૂછો વાળા મૂળા લાવી, આવી રે ફ્લાવર કોબીજ રીંગણ લાવી, કાંદા એટલે ડુંગળી લાવી, લીલી છમ કોથમીર લાવી, આવી રે ગાજર પરવળ એની સાથે બટાકા ને શક્કરિયા, બીટ દૂધી ને મરચા લાવી, આવી રે ભાઈ, આવી શાકવાળી આવી, પાલક લાવી, મેથી લાવી, તાજી તાજી ભાજી લાવી, તાજી તાજી ભાજી લાવી, તાજી તાજી ભાજી લાવી. જવાબ આપો. શાકવાળી જે શાકભાજી લાવે છે તેના નામ આપો. શાકભાજીવાળી પાલક, મેથી, મૂળા, ફુલાવર, કોબીજ, રીંગણ, બટાકા, દૂધી વગેરે શાકભાજી લાવે છે. આ બધા શાકભાજી તમને ભાવે છે? શા માટે? જમીનની અંદર કયા કયા શાકભાજી થાય છે? બટાકા, મૂળા, સૂરણ,
શક્કરિયા વગેરે જમીનની અંદર થાય છે. જમીનની બહાર કયા કયા શાકભાજી થાય છે? પાલક, મેથી, મૂળા, ફુલાવર, કોબીજ, રીંગણ, દૂધી વગેરે શાકભાજી જમીનની બહાર થાય છે. વેલા પર કયા કયા શાકભાજી થાય છે? લ મૂળાક્ષર. બાળ દોસ્તો, આ ચિત્ર જુઓ અને ઓળખી બતાવો. બધા ઓળખી ગયા? હા, સાયકલ છે. ચાલો હવે એ કહો કે આપણે સાયકલ શબ્દ બોલીએ ત્યારે છેલ્લે શું બોલાય છે? સાયકલ બોલીએ ત્યારે છેલ્લે બોલાય છે લ. હવે આપણે લ ની ઉપર ગોળ કરી દઈએ. બાળ દોસ્તો, હવે તમારે લ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. તમે વિચારો, હું પણ મદદ કરીશ. લસણ, તલવાર. હા, બરાબર છે. પછી પહેલવાન. પહેલવાનમાં વચ્ચે લ આવે છે. સરસ. ચાલો થોડા શબ્દો હું કહું. લપસણી, લખોટી, કોયલ. જુઓ, કોયલ શબ્દમાં છેલ્લે લ આવે છે. ટપાલ, ટેબલ અને પેન્સિલ પણ લખી શકાય. ચાલો હવે શબ્દોમાં જ્યાં લ છે તેની નીચે લીટી કરી દઈએ. આ થઈ ગઈ લ નીચે લીટી. દોસ્તો, તમારી જાતે લ લખો અને મને બતાવો. ટ મૂળાક્ષર. બાળ દોસ્તો, આ ચિત્ર જુઓ અને ઓળખી બતાવો. બધા ઓળખી ગયા ને? આ ટમેટાનું ચિત્ર છે. બાળ દોસ્તો, આપણે ટમેટું બોલીએ ત્યારે પહેલા કયો મૂળાક્ષર બોલાય છે? હા, પહેલો ટ બોલાય છે. આપણે ટ ને બોક્સની નીચે લખીશું. ટમેટું શબ્દ બોલતા પહેલો મૂળાક્ષર ટ બોલાય છે. હવે તમારે ટ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. ટ આવતો હોય તેવા શબ્દો? હા, વાટકી, રોટલી, ટપાલી. હવે થોડા તમે પણ કહો. બોલો બોલો. ચોકલેટ, માટલું, ઊંટ, બૂટ, પોપટ, ટપલું. ટપલું કુંભારભાઈ રાખે. હવે તમારી જાતે ટ લખી મને બતાવો. ચ મૂળાક્ષર. મિત્રો, અહીં જુઓ. અહીં એક શબ્દ લખ્યો છે. એને તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. પછી એનું ચિત્ર હું તમને બતાવીશ. હવે એનું ચિત્ર જુઓ. જોયું ને? ચકલીનું ચિત્ર છે. તો બાળ દોસ્તો, મને એ કહો કે તમે ચકલી શબ્દ બોલો ત્યારે પહેલા શું બોલાય છે? ચકલી શબ્દ બોલતા પહેલા ચ બોલાય છે. આપણે ચ બોક્સની નીચે લખીશું. દોસ્તો, હવે શું કરીશું? હા, હવે તમારે શબ્દો આપવાના છે. પણ યાદ છે ને, એવા શબ્દો જેમાં ચ આવતો હોય. ચકડોળ, ચશ્મા. બરાબર. પછી હું યાદ કરાવું. પાણીમાં એ તરતો હોય. શું હશે એ? કાચબો. હિંચકો, ચમચી.
તડબૂચ. કાચ અને નાચ પણ આવી શકે. દોસ્તો, તમારી જાતે ચ લખો અને મને બતાવો. ખ મૂળાક્ષર. અહીં આપેલું ચિત્ર જુઓ અને તેની નીચે લખેલો શબ્દ વાંચવા પ્રયત્ન કરો. હા દોસ્તો, ચિત્ર છે જમરૂખનું. જમરૂખ તાજું અને મીઠું. તો આ શબ્દ લખ્યો છે તે શું હશે? તે શબ્દ પણ જમરૂખ જ લખેલું છે. ચાલો હવે એ કહો કે આપણે જમરૂખ શબ્દ બોલીએ ત્યારે છેલ્લે શું બોલાય છે? જમરૂખ બોલીએ ત્યારે છેલ્લે બોલાય છે ખ. હવે આપણે ખ ને બોક્સની નીચે લખીશું. હવે તમારે ખ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. ખટારો, ખમીસ, રાખડી. બરાબર છે. ચાલો એક બે શબ્દો હું કહું. અખરોટ, નખ, આંખ, ખલ અને લખ પણ આવી શકે. દોસ્તો, તમારી જાતે ખ લખો અને મને બતાવો. આંગળી ફેરવો. ચાલો હવે આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખીએ. બધા મૂળાક્ષરમાં તીરની સાથે અંક પણ આપ્યા છે. જ્યાં 1 લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની. તમે પાટલી ઉપર અથવા તમારી હથેળીમાં પણ આંગળી ફેરવી શકો. જુઓ, આ લ છે. એમાં આ રહ્યો 1. તીરના છેલ્લા છેડાથી શરૂ કરીએ. 1, 2 અને 3. ફરીથી 1, 2 અને 3. દોસ્તો, બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો. અભિનય કરો. દોસ્તો, હવે તમારે જુદા જુદા અભિનય કરવાના છે. ચાલો તમે દોડવાનો અભિનય કરો. વાહ, સરસ. તમે આરામથી ચાલવાનો અભિનય કરો. તમે પણ સરસ અભિનય કર્યો. હવે કૂદકો મારવાનો અભિનય કોણ કરશે? સારો અભિનય કર્યો. હવે લંગડી લેવાનો અભિનય કરવાનો છે. બહુ સરસ. મિત્રો, આ મુજબ નાહવું, બ્રશ કરવું, સફાઈ કરવી, વિવિધ પ્રાણી પક્ષીઓના અવાજ કાઢવાનો, પૈસા ગણવા, શાકભાજી તોલવી જેવા અભિનય કરવાના છે. એ તમને આવડશે ને? હા, જરૂર આવડશે. માત્રા શીખીએ. બાળમિત્રો, આ શાનું ચિત્ર છે? અરે વાહ, બધાને ખબર છે. સારું, ચાલો આપણે પૈસા બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે? પૈસા એટલે કે પૈ બોલાય છે. આપણે પૈને હવે આ ગોળમાં લખીએ. જુઓ, આ પ છે. તેની બાજુમાં પૈ લખીએ તો વની બાજુમાં શું આવે? વની બાજુમાં વૈ આવે. એ મુજબ સની બાજુમાં સઈ, દની બાજુમાં દઈ,
મની બાજુમાં મય અને નની બાજુમાં નહીં. ચાલો હવે પૈ આવતો હોય એવા શબ્દો. પૈસા, પપૈયું, પૈડું. વૈ આવતો હોય એવા શબ્દો. વૈશાખ, વૈશાલી, વૈકુંઠ, વૈષ્ણવ, વૈદ. સૈ આવતો હોય એવા શબ્દો. સૈનિક, સૈયદ, સૈન્ય. દૈ આવતો હોય એવા શબ્દો. દૈનિક, દૈત્ય. મય આવતો હોય એવા શબ્દો. મૈત્રી, મૈયા. નૈ આવતો હોય એવા શબ્દો. નૈયા, કનૈયો, નૈતિક. દોસ્તો, આ શબ્દોમાંથી જેટલા શબ્દો તમને વાંચતા આવડે એટલા શબ્દો વાંચો. શબ્દ બનાવો. ચાલો મિત્રો, હવે આપણે એક રમત રમીએ. તમારામાંથી કોઈ બે બાળકો બે મૂળાક્ષર કહો. હા, બરાબર, એ હું અહીં લખી દઉં. પ અને ણ. હવે એના પરથી શબ્દો બનાવવાના છે. જુઓ, તેના પરથી પણ અને પાણી શબ્દો બને. દ અને વ લઈએ તો તેના પરથી દવા, દેવ, વાદ, વેદ, દાવ શબ્દો બને. હા, આ મુજબ માત્રા પણ લગાવી શકાય. દોસ્તો, હવે જોડીમાં બેસો અને તમે બે મૂળાક્ષર આપો અને બીજી જોડી તેના પરથી શબ્દો બનાવશે. માત્રા શીખીએ. બાળદોસ્તો, આપણે કયા તહેવારમાં ફટાકડા ફોડીએ છીએ? હા, દિવાળીના તહેવારમાં. દોસ્તો, દિવાળી બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? મનમાં બોલો. દી-વા-ળી. હા, દી બોલાય છે. આ દિવાળી શબ્દમાંથી દીને અલગ કરીએ અને નીચે લખીએ. જુઓ, આ દ છે અને આ દી છે, તો આ પણ દી છે. આ રસ્વ ઈ છે અને આ દીર્ઘ ઈ છે. તેની નિશાની જોઈએ. રસ્વ ઈ અને દીર્ઘ ઈ. જો હવે સ લખીએ તો તેની સામે શું લખાય? સી અને સી. ર સામે રી અને રી. વ સામે વી અને વી. જો ગ હોય તો સામે આવે ગી અને ગી. મ સામે મી અને મી. ન સામે ની અને ની. જ સામે જી અને જી. એવી જ રીતે ક સામે કી અને કી. બ સામે બી અને બી. છ સામે છી અને છી. પ સામે પી અને પી. ડ સામે ડી અને ડી. ત સામે તી અને તી.
ણ સામે ણી અને ણી. લ સામે લી અને લી. ટ સામે ટી અને ટી. ચ સામે ચી અને ચી. ખ સામે ખી અને ખી. હવે દી કે દી આવતો હોય તેવા શબ્દો: દિવસ, નદી, દીકરી. સી કે સી આવતો હોય તેવા શબ્દો: સિતાર, સીતા. રી કે રી આવતો હોય તેવા શબ્દો: રિક્ષા, બકરી, ગરીબ, ભિખારી, મદારી. વી કે વી આવતો હોય તેવા શબ્દો: વીસ, વીણા, વીર. ગી કે ગી આવતો હોય તેવા શબ્દો: બંદગી, ગીતા. મી કે મી આવતો હોય તેવા શબ્દો: મમ્મી, જમીન, અમીર. ની કે ની આવતો હોય તેવા શબ્દો: નિસરણી, દાની. જી કે જી આવતો હોય તેવા શબ્દો: જીરાફ, જીભ, જીત. કી કે કી આવતો હોય તેવા શબ્દો: ફીરકી, કાકી, ટિકિટ, કિરણ. બી કે બી આવતો હોય તેવા શબ્દો: બિલાડી, કોબીજ, રકાબી. છી કે છી આવતો હોય તેવા શબ્દો: છીપ, છીણી, છીછરું. પી કે પી આવતો હોય તેવા શબ્દો: પિચકારી, પીપ, પિતાજી, પીણું. ડી કે ડી આવતો હોય તેવા શબ્દો: બિલાડી, બંગડી. તી કે તી આવતો હોય તેવા શબ્દો: તીકમ, તીર, ગતિ. ણી કે ણી આવતો હોય તેવા શબ્દો: નિસરણી, ધાણી, છીણી, બરણી. લી કે લી આવતો હોય તેવા શબ્દો: લીલ, પ્યાલી, હિસકોલી, માછલી. ટી કે ટી આવતો હોય તેવા શબ્દો: લખોટી, ટિકિટ, ઘંટી. ચી કે ચી આવતો હોય તેવા શબ્દો: ચિત્ર, લીચી, ચીમની, ચિત્તો. ખી કે ખી આવતો હોય તેવા શબ્દો: ખીર, ખિલ્લી, ખિસકોલી. મારી જોડ. બાળ દોસ્તો, હવે તમારે જોડીમાં તૈયાર કરેલા કાર્ડ લઈ ઊભા રહેવાનું છે. પછી હું જે શબ્દ બોલું એ મુજબના ક્રમમાં ઊભા રહી શબ્દ બનાવવાનો છે. બધાને સમજાઈ ગયું? ચાલો રમીએ. ચાલો,
મ ગ જ આ શબ્દ બનાવો. હા, બહુ સરસ. દોસ્તો, હવે સાંભળો. ન જ ર. વાહ, આ શબ્દ પણ બનાવી દીધો. પ્રવૃત્તિ. ફૂલ, જીવજંતુ, પક્ષીના ચિત્રો ચિપકાવી તેની સંગ્રહ પોથી બનાવો. રંગીન કાગળ, સળી, ગુંદર, કાતરનો ઉપયોગ કરીને વિવિધ ડિઝાઇનના પતંગ બનાવો. આપણે સમજ્યા, શીખ્યા. ટોપીવાળા ફેરિયાની વાર્તા દ્વારા મુશ્કેલીમાંથી રસ્તો મેળવતા, શાકવાળી આવી ગીત દ્વારા શાકભાજી અને છોડ, વેલા અને જમીનમાં થતા શાક વિશે, લ, ટ, ચ, ખ મૂળાક્ષરની ઓળખ અને